ઓકે, તો આજે આપણે આવું ટેબલ બનાવવાનું છે એક્સેલ, બરાબર. વર્ડમાં તો આપણને આવડે છે મર્જ કરતા ને એવું બધું. અહીંયા પણ મર્જ પોસિબલ છે, બટ અહીંયા આપણે પહેલા રો કાઉન્ટ કરવી પડશે, કોલમ કાઉન્ટ કરવી પડશે અને પહેલા ટાઈપ કરવું પડશે. અહીંયા પછી મર્જની એની સિસ્ટમ થોડી અલગ છે. બીજું કે અહીંયા આપણે ટોટલ ટાઈપ નહીં કરીએ, ઓટોમેટિક આવશે. વર્ડમાં જો આપણે ટાઈપ કરીશું અહીંયા કરવાનું નથી, ઓનલી માર્ક્સ લખીશું, બાકીનું બધું ઓટોમેટિક આવી જશે. ક્લિયર છે? ઓકે. માર્ક્સ તમારી રીતના લખી શકો છો, નામ પણ લખી શકો છો તમારી રીતના. 5 સ્ટુડન્ટ્સ આવશે. તો સૌથી પહેલા સ્ટાર્ટમાં જાઓ અને શું લખવાનું છે આપણે? એક્સેલ. ઓકે, અને ઓપન. કાલનું એકવાર રિવિઝન કરી લઈએ. તો એબીસીડી શું છે? અહીંયા કોલમ છે. 1 2 3 શું છે? રોઝ છે. અને આ જે બધા ચોક બોક્સ છે એ બધા શું છે? સેલ છે. અને દરેક સેલનું એક નામ છે. તો આ સેલનું નામ શું થયું? G3. એ તો કોઈ બી જગ્યાએ ક્લિક કરો, જેમ કે D3. ઓકે. એક્સેલમાં કામ કરતી વખતે પહેલી કોલમ સ્કીપ કરજો અને પહેલી રો સ્કીપ કરવાની. તે આપણે ટાઈપ નહીં કરીએ હવે, કારણ કે આગળ એવી ઈચ્છા થઈ કે મારે આગળ કોલમ એડ કરવી છે તો આપણી પાસે જગ્યા રહેશે. રો એડ કરવી છે તો પણ જગ્યા રહેશે. એટલે પહેલી કોલમ એટલે કે A અને પહેલી રો એટલે કે 1 સ્કીપ કરવાનું. તો ક્યાંથી સ્ટાર્ટ કરીશું? B2 થી. ઓકે. તો B2 માં આપણે શું લખવાનું છે? રોલ નંબર. તો અહીંયા રોલ નંબર ટાઈપ કરો, પણ ત્યાં જુઓ રોલ નંબર કેવું છે? ઉપર રોલ છે, નીચે નંબર લખ્યું છે. એટલા માટે આપણે શું કરીશું? B અને C ની વચ્ચે જે લાઈન દેખાય છે અહીં તો ડબલ એરો આવી જશે. દેખાયું? તો ક્લિક કરીને રોલ નંબરમાં નંબર નીચે જોઈએ છે, એટલે ક્લિક કરીને લાઈન તમારે રોલ સુધી રાખવાની. રાઈટ? એટલે નંબર ક્યાં ગયો? લાઈનની બહાર ગયું. જુઓ ગયું. એટલે હું રોલ નંબર સિલેક્ટ કરીને વેબ ટેક્સ કરીશ. વેબ ટેક્સ આપ્યું છે હોમમાં, અલાઇનમેન્ટની અંદર. જેવું ક્લિક કરીશ એટલે નંબર જશે નીચે. પછી તમારે એને એડજસ્ટ કરવું હોય તો એડજસ્ટ કરી શકો આ રીતે. થઈ ગયું? એવી રીતના રોની હાઈટ વધી ગઈ તો તમે 2 અને 3 ની વચ્ચે જાઓ, આ રીતના ડબલ એરો આવવો જોઈએ અને ક્લિક કરીને ઉપર ખેંચો. આવડે છે આ રીતના એડજસ્ટમેન્ટ કરતા? ઓકે. અથવા તો એડજસ્ટમેન્ટ ના કરવું, એક જ લાઈનમાં લખવું છે તો તમે આની લાઈન વધારી દો. ઓકે. તમારા પર છે કે તમારે ઇફેક્ટ્સ કેવી આપવી છે. ક્લિયર? નેક્સ્ટ શું છે? નેમ ઓફ સ્ટુડન્ટ્સ. તો આપણે અહીંયા ટાઈપ કરીશું નેમ ઓફ સ્ટુડન્ટ્સ. જો બાજુમાં ગયું તો એને સિલેક્ટ કરીને રેપ ટેક્સ. ના કરો તો પણ ચાલે, તો કોલમની સાઈઝ વધારજો તમારા પ્રમાણે. નેક્સ્ટ છે જુઓ, હવે અહીંયા છે ને રોલ નંબર અને નેમ ઓફ સ્ટુડન્ટ્સ જે લખેલું છે એમાં કેટલી રો મિક્સ થાય છે? 1 અને 2. એટલે પહેલા જ કાઉન્ટ કરી લેવું પડે. ખ્યાલ આવે છે શું કહું છું? માર્ક્સની કોલમની રો અહીંયા જુઓ, આ માર્ક્સની રો આમ ગઈ, આ બધી સબ્જેક્ટની રો આમ ગઈ, તો 2 રો થઈ. આપણે કેટલી રોમાં લખ્યું છે રોલ નંબર? એક જ રોમાં લખ્યું છે. એટલે આપણે રોલ નંબરનું 2 અને 3 આ બંને રો સિલેક્ટ કરીશું. જો થઈ ગઈ સિલેક્ટ. અને અહીંયા જઈશું, આ જે બ્રેપ ટેક્સ છે એની નીચે મર્જ એન્ડ સેન્ટર આપેલું છે, એના પર ક્લિક કરશો. જુઓ થઈ ગયું. પછી આ સેન્ટરનું સેન્ટર અહીંયા આપેલું છે. તો હવે જુઓ, હું રોલ નંબર પર ક્લિક કરું છું તો શું સિલેક્ટ થાય છે? 2 અને 3 બંને. જ્યારે અહીંયા ક્લિક કરું છું તો ખાલી ડેશ સિલેક્ટ થાય છે. એટલે આમાં પણ આપણે બંને સિલેક્ટ કરીશું અને મર્જ એન્ડ સેન્ટર. પછી એમાં અહીંયા સેન્ટર કરી દઈશું આ રીતના. થઈ ગયું? ઓકે. નેક્સ્ટ હવે જો આપણી પાસે 2 રો થઈ ગઈ એની સામે. થઈ ગયું? હવે અહીંયા આપણે કેટલી કોલમ ભેગી કરવાની છે? 1 2 3 4 અને 5. તો આપણે અહીંયા કાઉન્ટ કરી દીધી. 1 2 3 4 5. થઈ ગયું? હવે લાઈનો જુઓ ગાયબ થઈ જશે. તો અહીંયાથી આપણે કરવાનું મર્જ. થઈ ગયું મર્જ. અને અહીંયા આપણે કરી દઈશું સેન્ટર. ઓકે. અને અંદર ટાઈપ કરીએ માર્ક્સ. થઈ ગયું? હવે નીચેની લાઈનમાં આપણે લખીશું બધા સબ્જેક્ટના નામ, જેમ કે આપણી રીતના આપણે લખીએ હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી. પછી જુઓ ટોટલ ક્યાં છે? માર્ક્સની નીચે છે, એટલે છેલ્લી કોલમ
ટોટલ ની લઈશું આપણે. ઓકે, આવી ગઈ ટોટલ ની કોલમ પર. હવે આપણે અહીંયા નામ લખીશું સ્ટુડન્ટ. જો રોલ નંબર 1 2 કરીએ 1 2 5. તો શું કરવાનું? પહેલા 1 લખવાનું, એન્ટર, 2 લખવાનું, એન્ટર, પછી 1 2 બંનેને સિલેક્ટ કરવાનું. ઓકે, પછી આ જે ડોટ દેખાય છે ત્યાં લઈ જઈને આ રીતના પ્લસ આવશે. આ થીક પ્લસ થીન થઈ જશે અને પછી એને નીચે 5 સુધી ખેંચી લેવાનું. ઓકે, ચલો હવે નામ લખી દઈએ આપણે. રાજેશ, શ્યામ. ઓકે, તો આ રીતના આપણે નામ લખી દઈએ રેન્ડમલી. પછી એના માર્ક્સ લખીશું. તમે પેમ્પલેટમાં જોઈને પણ માર્ક્સ લખી શકો છો. ખાલી ટોટલમાં લખવાનું નથી, એમને આપણે શોધીને બતાવીએ. થઈ ગયું. હવે આપણે એને બોર્ડર આપી છે. જુઓ, આ પ્રોપર મર્જ તો થઈ ગયું પણ બોર્ડર હાઇલાઇટ થતી નથી. તો રોલ નંબરથી લઈને ટોટલની આ કોલમ સિલેક્ટ કરવાની. હોમમાં જાઓ, ફોન્ટની અંદર અહીંયા જુઓ બોટમ બોર્ડર આપેલી છે અત્યારે, તો ક્લિક કરો અને ઓલ બોર્ડર સિલેક્ટ કરી લેવાનું. દેખાયું જેવું પેમ્પલેટમાં છે એવું સેમ. ઓકે, તો હવે આપણે ટોટલ કરવાનું છે. ટોટલ માટે પહેલા આપણે બેઝિક મેથડ શીખવાડું છું, પછી ફોર્મ્યુલા શીખવાડીશ, પછી ઓટોમેટિક બટન વાળું શીખવાડીશ. એટલે 3 રીતે ટોટલ થાય. પહેલું કે એક્સેલ ની અંદર કોઈ પણ વસ્તુમાં કેલ્ક્યુલેશન્સ કરવું હોય તો ઇઝ ઇક્વલ ટુ થી શરૂઆત થાય. ઇઝ ઇક્વલ ટુ વગેરે કામ કરે નહીં. જેમ કે મારે શોધવું છે કે 10 + 20. ઓકે, તો જો હું આ રીતના લખું 10 + 20, આ રીતના મેં ટાઈપ કર્યું 10 + 20, આગળ ઇઝ ઇક્વલ ટુ કર્યું નથી તો પ્રિન્ટ થઈને આવી જશે, આન્સર નહીં આવે. પણ સેમ વસ્તુ ઇઝ ઇક્વલ ટુ કરીને લખું 10 + 20 તો શું આવશે? આન્સર આવશે. તો શું શીખીએ આપણે? ઇઝ ઇક્વલ ટુ કરીએ તો જ ફોર્મ્યુલા કામ કરશે. હવે જુઓ, આન્સર અહીંયા દેખાય છે તો ફોર્મ્યુલા ક્યાં દેખાશે? ફોર્મ્યુલા બારમાં. એટલે તમારે કોઈ ચેન્જીસ કરવા હોય ફોર્મ્યુલામાં તો તમે અહીંયાથી કરી શકો છો. ખબર પડી? તો હવે ઇઝ ઇક્વલ ટુ નો યુઝ કરીને અહીંયા ટોટલમાં મારે આ બધાનો સરવાળો કરવો છે, એડિશન કરવું છે, રાઈટ? તો ઇઝ ઇક્વલ ટુ કરવાનું. પહેલા ઇઝ ઇક્વલ ટુ કર્યા પછી 56 લખવાનું નથી. ટાઈપ કરશો તો વેલ્યુ ફિક્સ થઈ જાય. તો 56 લખવાનું નહીં, 56 ને સિલેક્ટ કરવાનું. એટલે શું લખેલું આવ્યું જુઓ, D4. એનો મતલબ કે ડી કોલમ એમાં 4th રો ની અંદર જે સેલ આવે છે એની વેલ્યુ મેં સિલેક્ટ કરી, રાઈટ? D4 પછી પ્લસ નો સિમ્બોલ મૂકીશું. ઓકે, પછી હું સિલેક્ટ કરીશ ઇંગ્લિશ, અગેન પ્લસ નો સિમ્બોલ મૂકું છું. હું સિલેક્ટ કરીશ ગુજરાતી, અગેન પ્લસ નો સિમ્બોલ અને સિલેક્ટ કરો મેથ્સ. થઈ ગયા બધા સબ્જેક્ટ સિલેક્ટ. હવે એન્ટર આપી દેવાનું. થઈ ગયો આન્સર. હવે આન્સરને સિલેક્ટ કરો અને અહીંયા જો ડોટ જે છે આપણો આ ફિલ ટૂલ કહેવાય છે, એના પર માઉસ લઈ જાઓ, થીન પ્લસ આવશે, ક્લિક કરીને નીચે ખેંચી લો. હવે આવી ગયો આન્સર બધાનો. ખબર પડી? ક્લિયર છે? એવી રીતના પ્લસ કર્યો, એવી રીતના માઇનસ પણ કરી શકાય, મલ્ટિપ્લિકેશન પણ કરી શકાય. જેમ કે અહીંયા જુઓ આપણી જે એક્સરસાઇઝ છે એક્સેલ ની અંદર, આ જુઓ. તો અહીંયા શું કર્યું છે? ટોટલ કોસ્ટ શોધવી છે આપણે. તો આપણે મલ્ટિપ્લિકેશન પણ કરી શકીએ અને એડિશન પણ કરી શકીએ છીએ. ઓકે, પછી આ બધું આપણે બનાવીશું. હવે આવા ટેબલ બનાવતા ફાવે તમને લોકોને? ઓકે, તો હમણાં શું કરવાનું છે? પહેલા આટલું બનાવવાનું, પછી નેક્સ્ટ આ બની જાય એટલે આ ટેબલ બનાવવાનું છે. પણ આ ટેબલની અંદર મર્જ ને એવું કરજો, ખાલી ટોટલ કોસ્ટમાં કશું લખવાનું નથી, એ આપણે ફોર્મ્યુલાથી શોધીશું, રાઈટ? અને આ અમાઉન્ટ ટુ પે પણ નહીં શોધવાની, મર્જ કરીને રાખવાનું છે.
ડન. ચલો સ્ટાર્ટ કરી લો.